કૃપા એ ભગવાનનો સર્વોપરી ધર્મ છે અને પ્રભુ નિજ ભક્તો પર કૃપા કરવા માટે અવતાર ધારણ કરે છે. ક્યારેક ભગવાનની કૃપા સુખના રૂપમાં અવતરે તો ક્યારેક દુઃખના રૂપમાં પણ પ્રભુની કૃપા અવતરિત થાય છે. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં સમજાવે છે, આસક્તો ભગવાન એવ શાપમ દાપયતિ ક્વચિત અહંકારે થવા લોકે તન્માર્ગ સ્થાપનાયહિ. પ્રભુના જે કૃપાપાત્ર જીવો છે, જેને ઠાકોરજીએ પોતાના માન્યા છે, એવા જીવોની આસક્તિ પ્રભુને છોડીને અન્યત્ર ક્યાંય થાય યોગ્ય નથી. સંસારના લૌકિક લોકો ભલે ગમે ત્યાં ભટકે, પણ પ્રભુએ જેને પોતાના માન્યા છે એ જીવ કદાચ ભટકવાની કોશિશ કરશે ને તો ઠાકોરજીને ભટકવા નહીં દે. પ્રભુ સિવાય અન્ય કશામાં આસક્તિ થશે, ઠાકોરજી એ સહન નહીં કરે, ઠાકોરજીને નહીં ગમે, અથવા કોઈ પણ પ્રકારનો મદ, જ્ઞાનનો મદ, રૂપનો મદ, સંપત્તિનો મદ પણ યદિ ભક્તની અંદર આવશે તો પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભગવાન ચલાવી નહીં લે. અને જ્યાં જ્યાં આવું બન્યું છે ત્યારે ત્યારે ભક્તને વિપત્તિ આવી છે. એવા સંજોગોમાં કોઈ શાપ દ્વારા કે કોઈ દુઃખદ ઘટના દ્વારા ઠાકોરજી કૃપા કરી પોતાના જીવના દોષને દૂર કરે છે અને પોતાના ચરણમાં ફરીથી એની અનુવૃત્તિ કરાવે છે. સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વૃત્રાસુર એના પૂર્વ જન્મમાં સંકર્ષણ સ્વરૂપમાં આસક્તિ હતી, દૈવી જીવ હતો. સંકર્ષણ સ્વરૂપે પૂર્ણ પુરુષોત્તમ નથી. એ આસક્તિ દૂર કરવા માટે ભગવાન એને શાપ અપાવ્યો. અને ઠાકોરજી પછી એનો ઉદ્ધાર પણ કર્યો છે. ભક્તની અંદર બીજો કોઈ દોષ હોય ને કદાચ ભગવાન એને ચલાવી પણ લે, પણ અહમ નામનો જે દોષ છે ને એને ભગવાન ક્યારે પણ ચલાવતા નથી. અને જ્યારે જ્યારે ભક્તને અહંકાર આવ્યો છે ભગવાન એને દૂર કર્યો છે કોઈ ને કોઈ પ્રકારે. બ્રહ્મ સંબંધે અહંતા મમતાનું સમર્પણ તો છે મુખ્યત્વે. આગળની વિસ્તારથી સમજશું આપણે. સામાન્ય રોગ નથી, સૌથી મોટામાં મોટો ભવરોગ છે એ છે અહંકાર. અને શ્રી મહાપ્રભુજી પણ સામાન્ય વૈદ્ય નથી. અહમ નામના રોગની દવા શ્રી મહાપ્રભુજી બતાવી, દાસોહમ. દાસ ભાવ સ્થિર થવાથી આ જીવનો અહંકાર દૂર થાય છે. પરીક્ષિતને રાજાપણાનો અહંકાર હતો અને અહંકારમાં જ ઋષિના ગળામાં સર્પ લટકાવ્યો ત્યારે ભગવાને જ ઋષિપુત્ર દ્વારા એમને શાપ અપાવ્યો, એમના અહંકારને દૂર કરી અને વળી પાછો ઠાકોરજી પોતે જ એનો ઉદ્ધાર કર્યો છે. ભાગવતનું રૂપ લઈને સ્વયં ભગવાન પોતે પધાર્યા અને પરીક્ષિતનો ઉદ્ધાર કર્યો છે. આ બધી લીલાઓ કરવાનું કારણ કોઈ કર્મના કઠોર દંડ નથી, પરંતુ પોતાના સમર્પિત જીવ, પોતાના કૃપાપાત્ર જીવ સન્માર્ગથી જરા પણ વિચલિત ન થાય. અને જીવ પોતાના સન્માર્ગથી જો વિચલિત થાય તો શ્રી મહાપુરુષ કે તન્માર્ગ સ્થાપનાયહિ, ફરીથી પોતાના અનુગ્રહ માર્ગમાં એને સ્થિત કરવા માટે ઠાકોરજી આવી લીલા કરે છે. કષ્ટ આપીને, વિપત્તિ આપીને, દુઃખ આપીને પણ
ઠાકોરજી એ જીવના દોષોની નિવૃત્તિ કરાવે છે. કોઈ દ્રઢતાવાળો જીવ હોય, ભક્તિ માર્ગમાં કોઈ પરિપક્વ જીવ હોય, એ સમજે કે આપણ ઠાકોરજીની કૃપા, જેમ પેલી મધુર કરુણા, એમાં ઠાકોરજીની કઠોર કરુણાનો પ્રકાર છે. એ જીવ સમજે કે મારા દ્વારા કોઈ અપરાધ થયો છે અને ઠાકોરજી અપરાધની નિવૃત્તિ કરવા માટે, મને વિશુદ્ધ કરવા માટે પ્રભુએ ઘટના મારા જીવનમાં આપી છે. શ્રી હરિરાયજી સમજાવે છે કે ભક્તિ માર્ગમાં પ્રભુની કૃપા અનિવાર્ય છે. પ્રભુની જો કૃપા છે તો જીવના દરેક કાર્ય સિદ્ધ છે, અને જો પ્રભુની કૃપા જીવ પર નથી તો પછી જ્ઞાન, ઐશ્વર્ય, સમૃદ્ધિ બધું જ વ્યર્થ છે. આ ભગવત કૃપાનો મહિમા શ્રી હરિરાયજી બહુ સુંદર સમજાવ્યો. જીવને બધું સુલભ હોય, પણ જો ભગવાનની કૃપા એના પર ન હોય તો બધા સાધનો હોવા છતાં એ જીવને કોઈ સિદ્ધિ મળતી નથી. આત્મકલ્યાણના ઘણા સાધનો છે, પણ જો ઠાકોરજીની કૃપા નથી તો આત્મકલ્યાણના સાધનો હોવા છતાં આપણે જીવ પોતાનું કલ્યાણ નહીં કરી શકે. અર્જુનને જ્ઞાન, કર્મ, ભક્તિ, પ્રપત્તિ બધા સાધનો ગીતામાં ભગવાને બતાવ્યા. ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માનમ અવસાદય. તું પોતે તારું આત્મકલ્યાણ કર. તારામાં વિવેક બુદ્ધિ છે, બુદ્ધિથી તું પોતાનું કલ્યાણ વિચારી શકે છે. પણ છેવટે ભગવાનને કેવું પડ્યું? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. એ જ શરણાગતિનો ઉપદેશ ભગવાને અર્જુનને આપ્યો છે, અને અર્જુન પ્રભુના શરણમાં આવ્યો, બિન શરતી શરણાગતિ સ્વીકારી. કૃષ્ણ અત્યાર સુધી તમને માત્ર મારા મિત્ર કે સખા ગણતો હતો, હવે તમે મારા ગુરુ પડશો. શિષ્યસ્ત્યમ સાધિમાન ત્વામ પ્રપન્નામ. હવે તમે જે આજ્ઞા કરશો એ હું કરીશ. હવે મારા મનમાં કોઈ શંકા નથી. ત્યાર પછી જેનું પૌરુષત્વ એને પ્રાપ્ત થયું, યુદ્ધ પણ કર્યું અને વિજયશ્રી પણ એને મળી છે. શ્રી હરિરાયજીનું વચનામૃત છે કે હો સાક્ષાત પ્રભુ ભૂતલ પર પ્રગટ થયા છે. આ કલિયુગના જીવનો ઉદ્ધાર કરવા માટે ભાગવતજી પણ વિદ્યમાન છે. શ્રી વલ્લભે કૃપા કરી એ ભાગવતના સાર રૂપેનું મંથન કરીને સુબોધનીજી પણ પ્રગટ કર્યા છે. ભૂતલ ઉપર ક્યાંક ક્યાંક ભગવદીઓનો સંગ પણ પ્રાપ્ત થાય છે. સકલ ગોળ તત્વોને સમજાવે એવા ગ્રંથો પણ વિદ્યમાન છે, અને છતાં પણ મનુષ્યની ભક્તિ માર્ગમાં પ્રવૃત્તિ થતી નથી. એ બહુ પરમ આશ્ચર્ય છે. એનું કારણ પ્રાય કૃપૈવ હેડા કારણત્વેન રક્ષિતા. આ જોતા એવું મને લાગે છે કે ઠાકોરજીએ પોતાની કૃપા જ એમાં કારણરૂપ રાખી છે. કારણ કે બધાનો અધિકાર બધી વસ્તુનો હોતો નથી. ઠાકોરજી જેના પર કૃપા વિચારે એને જ આ વસ્તુ કલિયુગમાં સહજ સુલભ થઈ શકે છે.